નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બીએસસી સેમ 5 ફિઝિક્સ પેપર 503 એમાં આપણું યુનિટ પહેલું આલ્ફા બીટા એન્ડ ગામા રેસ. એમાં લાસ્ટ ટાઈમ આપણે ગામા રેસની શરૂઆત કરેલી અને એમાં આપણે ગામા રેસની લાક્ષણિકતાઓ, એનું બંધારણ કેવું છે, એની વિશેષતા શું છે, લાક્ષણિકતા, અને તે ઉપરાંત એમાં કેવા સંક્રમણો થાય છે, ડાયપોલ, ક્વાડ્રુપોલ કે ઓક્ટોપોલ કે મલ્ટીપોલારિટી અને પેરિટીનું સંરક્ષણ, એ બધાની આપણે ચર્ચા કરેલી. એનાથી આગળ વધતા એક મહત્વનો પ્રશ્ન છે જે એક્ઝામની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ગામા કિરણોની દ્રવ્ય સાથેની આંતરિક રૂપાંતરણની ક્રિયા સમજાવો, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરનલ કન્વર્ઝન ઓફ ગામા રેસ. એની સાથે તમને એવું બી પૂછી શકે છે કે ગામા કિરણોની દ્રવ્ય સાથેની ઇન્ટરનલ કન્વર્ઝન એટલે કે આંતરિક રૂપાંતરણ ક્રિયા સમજાવી તે ફોટો ઇલેક્ટ્રિક અસરથી કેવી રીતે અલગ પડે છે તે સમજાવો. આ રીતે બી પૂછી શકે છે. તો ગામા કિરણોની દ્રવ્ય સાથેની આંતરિક રૂપાંતરણની ક્રિયા એ છે શું એ આપણે જોઈએ. તો કે આપણે જાણીએ છીએ કે ગામા ક્ષય એ ઉર્જા સ્વરૂપે છૂટો પડે છે. ગામા કિરણ એ ઉર્જા સ્વરૂપે છૂટો પડે છે. તો કે ગામાક્ષયના વિકલ્પ સ્વરૂપ આંતરિક રૂપાંતરણ ઘટના એક એવી ઘટના છે તો કે ગામાક્ષય માટે આંતરિક રૂપાંતરણ એટલે કે ઇન્ટરનલ કન્વર્ઝન એવી ઘટના છે કે જેમાં નંબર 1, ઉત્તેજિત ન્યુક્લિયસ અવસ્થા ગામા ફોટોનના ઉત્સર્જન સિવાય નીચી અવસ્થામાં આવે છે. શું છે સમજાવું છું હમણાં. ક્લિયર? એ પહેલો મુદ્દો છે. નંબર 2, ન્યુક્લિયર સંક્રમણ સાથે સંકળાયેલ ઉર્જા ડેલ્ટા ઈ નું પરમાણુના બંધિત ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર આવે છે. આ ઇલેક્ટ્રોનને રૂપાંતરણ ઇલેક્ટ્રોન કહે છે. ક્લિયર? તો કે ગામાક્ષય માટે આંતરિક રૂપાંતરણ એક એવી ઘટના છે કે જેમાં બે મુદ્દાઓ કન્સિડર કરવામાં આવે. પહેલો મુદ્દો એવો છે કે ઉત્તેજિત ન્યુક્લિયસ, ધારો કે આ તમારું ન્યુક્લિયસ છે અને એની અવસ્થાઓ છે. ધારો કે આ તમારી ધરા અવસ્થા છે અને આ છે ઉત્તેજિત. અત્યારે ધારો કે ન્યુક્લિયસ અહીંયા છે ઉત્તેજિત અવસ્થામાં. તો ઉત્તેજિત ન્યુક્લિયસ અવસ્થા ગામા ફોટોનના ઉત્સર્જન સિવાય, તો કે ગામા કરણના ઉત્સર્જન સિવાય, ધારો કે આ ઉત્સર્જન થતું હોય તો ગામાનું ઉત્સર્જન થતું હોય તો જ ધરા અવસ્થામાં આવે. કેટલીક ઉર્જા છૂટી પડતી હોય, ધારો કે અહીંની ઉર્જા EI છે, અહીંની ઉર્જા EF છે, તો EI માઇનસ EF જેટલી ઉર્જા થાય એટલી આ ગામા કિરણની ઉર્જા કહેવાય અથવા ગામા ફોટોનની ઉર્જા કહેવાય. તો એટલી ઉર્જાનું ઉત્સર્જન કરીને ગામા કિરણ છૂટો પડે છે. પરંતુ અહીંયા શું કીધું છે તો કે ઉત્તેજિત ન્યુક્લિયસ અવસ્થા ગામા ફોટોનના ઉત્સર્જન સિવાય નીચી અવસ્થામાં આવે છે. પહેલા તો કેવું હતું કે ભાઈ ગામા કિરણનું ઉત્સર્જન કરે એટલે ધરા અવસ્થામાં આવે, પરંતુ આ આંતરિક રૂપાંતરણમાં એવું કીધું છે કે આવું ગામા ફોટોનના ઉત્સર્જન સિવાય એ પોતે ધરા અવસ્થામાં છે. એ પહેલો મુદ્દો છે. ખ્યાલ આવે છે કે ગામા કિરણના અથવા ગામા ફોટોનના ઉત્સર્જન સિવાય એ પોતે ધરા અવસ્થામાં આવે છે. નંબર 2, કે ન્યુક્લિયર સંક્રમણ સાથે
સંકળાયેલ ઉર્જા ડેલ્ટા ઈ, ધારો કે આ EI માઇનસ EF છે, ડેલ્ટા ઈ બરાબર EI માઇનસ EF, એ તમારી ઉર્જા છે ડેલ્ટા ઈ. ન્યુક્લિયર સંક્રમણ થાય કે ઉત્તેજિતમાંથી ધરાવસ્થામાં આવે તો એ સંક્રમણ થયું કેવું? તો એ પરમાણુના બંધિત ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર આવે છે. બંધિત ઇલેક્ટ્રોન એટલે ધારો કે આ તમારું ન્યુક્લિયસ છે, આ બધી કક્ષાઓ છે, તો આમાં ધારો કે આ જે કક્ષાઓમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એ બંધિત હોય, સંકળાયેલા હોય એની સાથે. અને ફ્રી ઇલેક્ટ્રોન કેવા હોય? તો કે ધારો કે તમારી પાસે ફ્લોરિન, સમજો કે સોડિયમ છે ફોર એક્ઝામ્પલ, તો એની પરમાણુ રચના કઈ છે? 1s2 2s2 2p6 અને 3s1. તો આમાં 1 ઇલેક્ટ્રોન છે એ ફ્રી છે, પણ બાકીના જે 10 ઇલેક્ટ્રોન છે એ બંધિત છે, પૂર્ણ રૂપે ભરાયેલી કક્ષકો છે. તો આમાં શું કહે છે કે ન્યુક્લિયર સંક્રમણ સાથે સંકળાયેલ ઉર્જા ડેલ્ટા ઈ નું પરમાણુના બંધિત ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર આવે છે. આ ઇલેક્ટ્રોનને રૂપાંતરણ ઇલેક્ટ્રોન. તો આમાંના જે 10 ઇલેક્ટ્રોન છે એ 10 માંથી કોઈ ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન એ રૂપાંતરણ સ્વરૂપે આવે છે. એટલે શું થાય કે આમાં જે ઇલેક્ટ્રોન હોય બહાર ના આવે, પરંતુ આનો જે ઇલેક્ટ્રોન છે બીજી કક્ષામાં જાય, અથવા આનો જે ઇલેક્ટ્રોન છે આ કક્ષામાં આવે. આવી રીતે રૂપાંતરણ સ્વરૂપે આવે છે, બહાર ફેંકાઈ જતો નથી અથવા છૂટો પડતો નથી. તો આવા ઇલેક્ટ્રોનને આપણે રૂપાંતરણ ઇલેક્ટ્રોન પણ કહીએ છીએ. ફરીથી જોઈએ તો કે ગામા કિરણોની દ્રવ્ય સાથેની જે આંતરિક રૂપાંતરની ક્રિયા છે 2 મુદ્દાઓ પર આધારિત છે. પહેલી છે ઉત્તેજિત ન્યુક્લિયસ અવસ્થા ગામા ફોટોનના ઉત્સર્જન સિવાય નીચી અવસ્થામાં આવે છે. કોઈ પણ જાતની ઉર્જા રિલીઝ કર્યા સિવાય અથવા ગામા ફોટોનનું ઉત્સર્જન કર્યા સિવાય એ પોતે નીચી અવસ્થામાં આવે છે. અને બીજો મુદ્દો છે કે પોતે બંધિત જે ઇલેક્ટ્રોન છે એમાંથી ઇલેક્ટ્રોન એકમાંથી બીજી કક્ષકમાં રૂપાંતરિત થાય છે અથવા જાય છે, બહાર આવતા નથી. તો આવા ઇલેક્ટ્રોનને આપણે રૂપાંતરણ ઇલેક્ટ્રોન પણ કહીએ છીએ. ક્લિયર? ઓકે. પરંતુ તરંગયંત્ર શાસ્ત્ર એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ એને ગુજરાતીમાં કહેવાય તરંગયંત્ર શાસ્ત્ર. તરંગયંત્ર શાસ્ત્ર શું કહે છે? તો કે તરંગયંત્ર શાસ્ત્ર મુજબ અણુકીય ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ આસપાસ કેટલોક સમય ફરે છે. સ્વાભાવિક છે. તો કે ધારો કે આ તમારું ન્યુક્લિયસ છે, એની બાજુમાં કક્ષકો છે, તો આમાં રહેલો ઇલેક્ટ્રોન આની ફરતે આમાં ફરતો જ હોય છે. તો કેટલાક સમયે ફર્યા કરે છે. તેથી હવે શું છે તો કે ધારો કે આ તમારું ન્યુક્લિયસ છે સમજી લો, તો એની પાસે અલગ અલગ શેલ્સ હોય. ધારો કે K છે, L, M, N, અલગ અલગ શેલ્સ હોય, K, L, M અને N કક્ષાઓ. તો શું કહે છે ક્વોન્ટમ મિકેનિક્સ? તો કે ક્વોન્ટમ મિકેનિક્સ અથવા તરંગયંત્ર શાસ્ત્ર મુજબ અણુકીય ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ આસપાસ કેટલોક સમય ફરે છે. ક્લિયર? તેથી K શેલના ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ નજીક હોવાથી તેનું આંતરિક રૂપાંતરણ L શેલના ઇલેક્ટ્રોન કરતાં મહત્તમ હોય છે. શું કહે છે? તો કે આ જે અલગ અલગ શેલના ઇલેક્ટ્રોન્સ છે એ આમાં ફર્યા કરે છે. ધારો કે તો અમુક સમયે ફર્યા કરે છે. કેટલાક સમય સુધી. તો સ્વાભાવિક છે કે K શેલના ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની વધારે નજીક હોય, તો K શેલના ઇલેક્ટ્રોનનું રૂપાંતરણ એ L શેલના ઇલેક્ટ્રોનના સરખામણીમાં મહત્તમ હોય છે. ક્લિયર? તેથી ન્યુક્લિયસની ઉર્જા ડેલ્ટા ઈ એ ગામા કિરણ સ્વરૂપે ઉત્સર્જિત થવાને બદલે K શેલના ઇલેક્ટ્રોનને મળે છે. હવે ખ્યાલ આવ્યો કે ભાઈ આ રૂપાંતરણ જે ગામા ફોટોન રૂપે થવાનું હતું એ હવે K શેલ દ્વારા કેમ થાય છે? જોઈએ આગળ વિસ્તૃત રીતે. એકવાર સમજશો તો ઇઝીલી આવડશે, બાકી ગોખવાથી ખબર નહીં પડે કઈ. તો કે ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે તરંગયંત્ર શાસ્ત્ર શું કહે છે? તો કે ન્યુક્લિયસની આજુબાજુ કેટલાક સમય સુધી ઇલેક્ટ્રોન ફર્યા કરે છે. અને એ K શેલના ઇલેક્ટ્રોન એ જે ફર્યા કરે છે તેથી K શેલના ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ નજીક હોવાથી તેનું આંતરિક રૂપાંતરણ L શેલના ઇલેક્ટ્રોન કરતાં મહત્તમ હોય છે, કારણ કે એ નજીક છે. K શેલ એ આની નજીક છે,
કમ્પેર ટુ એલ સેલ કરતા. ક્લિયર? તો ન્યુક્લિયસની ઉત્તેજિત ઉર્જા ડેલ્ટા ઈ બરાબર EI માઇનસ EF. આ ઉર્જા ગામાને મળવાને બદલે, ગામા ફોટોનને મળવાને બદલે એ કોને મળે છે? કે શેલના ઇલેક્ટ્રોનને. કે શેલ ઇલેક્ટ્રોનને, આ ઇલેક્ટ્રોનને મળે છે. ફરીથી ડેલ્ટા ઈ એટલે EI માઇનસ EF જેટલી ઉર્જા ગામા કિરણ સ્વરૂપે ઉત્સર્જિત થવાને બદલે કે શેલના ઇલેક્ટ્રોન મળવાથી કે શેલના ઇલેક્ટ્રોન એ KE જેટલી ગતિ ઉર્જાથી ભ્રમણ કરે છે, ગતિ કરે છે. ખ્યાલ આવે છે? આટલી ઉર્જા કોને મળી? કે શેલના ઇલેક્ટ્રોનને. સ્વાભાવિક છે, ઉર્જા મળે એટલે પોતાની ગતિ ઉર્જામાં વધારો થાય. તો એ KE જેટલી ગતિ ઉર્જાથી કે શેલના ઇલેક્ટ્રોને ભ્રમણ કરે છે એટલે અથવા ઉત્સર્જિત થાય છે. તેથી રૂપાંતરિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KE બરાબર ડેલ્ટા E માઇનસ BE, જ્યાં BE એ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા છે, ઇલેક્ટ્રોનની અણુકીય બંધન ઉર્જા, ઇલેક્ટ્રોનની અણુકીય બંધન ઉર્જા છે. ક્લિયર? ફરીથી એકવાર જોઈ લઈએ તો કે શું કે છે? ગામા કિરણોની દ્રવ્ય સાથેની આંતરિક રૂપાંતરની ક્રિયાઓ એ બે મુદ્દાઓ પર આધારિત છે. એક, ઉત્તેજિત અવસ્થામાં રહેલું ન્યુક્લિયસ અથવા ઉત્તેજિત ન્યુક્લિયસ અવસ્થા એ ગામા ફોટોન સ્વરૂપે ઉત્સર્જન થવાને બદલે સીધું ધરા અવસ્થા અથવા સીધું નીચી અવસ્થામાં આવે છે. એ પહેલો મુદ્દો છે. ક્લિયર? બીજો મુદ્દો એવો છે કે એ પોતે ન્યુક્લિયસ ડેલ્ટા ઈ બરાબર EI માઇનસ EF જેટલી તમારી ઉર્જા છે, એટલી ઉર્જાને ન્યુક્લિયર સંક્રમણ સાથે સંકળાયેલ ડેલ્ટા ઈનું પરમાણુ બંધિત ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર આવે છે, તેને રૂપાંતરણ ઇલેક્ટ્રોન કહે છે. એટલે પોતે ડેલ્ટા ઈ સ્વરૂપે ઉર્જા રિલીઝ કરી અને ગામા ફોટોન સ્વરૂપે બહાર આવતો નથી, પરંતુ આ જે કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન બીજી કક્ષકોમાં મતલબ જાય છે અરસપરસ. તો આવા ઇલેક્ટ્રોન્સને આપણે રૂપાંતરણ ઇલેક્ટ્રોન્સ કહીએ. પરંતુ ક્વોન્ટમ મિકેનિક્સ શું કહે છે? તો ક્વોન્ટમ મિકેનિક્સ એવું કહે છે કે ન્યુક્લિયસની આસપાસ રહેલા કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન એની આસપાસ ભ્રમણ કરે છે અથવા ગતિ કરે છે. તો આવા ઇલેક્ટ્રોન એ K, L, M, N, M વગેરે કક્ષાઓમાં રહેલા હોય છે. પરંતુ કે શેલના ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની નજીક હોવાથી તેના ઇલેક્ટ્રોનનું રૂપાંતરણ એ એલ શેલ કરતાં મહત્તમ હોય છે. ક્લિયર? તેથી ન્યુક્લિયસની ઉત્તેજિત ઉર્જા ડેલ્ટા ઈ બરાબર EI માઇનસ EF એ ગામા કિરણ સ્વરૂપે ઉત્સર્જિત થવાને બદલે એ કોને મળે છે? કે શેલના ઇલેક્ટ્રોનને. તેથી કે શેલના ઇલેક્ટ્રોન એ KE જેટલી ગતિ ઉર્જાથી ઉત્સર્જિત થાય છે અથવા ઉત્તેજિત થાય છે. માટે રૂપાંતરિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KE બરાબર ડેલ્ટા E માઇનસ B એ તમારી ઇલેક્ટ્રોનની અણુકીય બંધન ઉર્જા છે. ક્લિયર? ઓકે. આના સિવાય આગળ વાત કરીએ તો છૂટી છવાઈ ઉર્જા રેખાઓ રૂપાંતરણ ઇલેક્ટ્રોનને લીધે એકબીજા પર સંપાત થાય છે. શું કહે છે? છૂટી છવાઈ જે ઉર્જાઓ છે ઉર્જાની રેખાઓ છે, છૂટી છવાઈ ઉર્જા રેખાઓ રૂપાંતરણ ઇલેક્ટ્રોનને લીધે એકબીજા પર સંપાત થાય છે. તેથી સળંગ અથવા સતત બીટા વર્ણપટ મળે છે. જેમ આપણે બીટા ક્ષયમાં પણ વાત કરી હતી એમ જ. તો કે છૂટી છવાઈ ઉર્જા રેખાઓ રૂપાંતરણ ઇલેક્ટ્રોનને લીધે એકબીજા પર સંપાત થાય છે. તેથી સતત બીટા વર્ણપટ મળે છે. ક્લિયર?
શું કહે છે, છૂટી છવાઈ ઉર્જા રેખાઓ હોય એ રૂપાંતરણ થતું હોય તો કે ના એલમાં જાય, એલના કેમાં જાય, ન્યુક્લિયસમાં જાય, એમ રૂપાંતરણ થયા કરે તો એકબીજા ઉપર એ રૂપાંતરણને કારણે સંપાત થાય છે. તેથી સતત બીટા વર્ણપટ મળે છે. હવે જોઈએ કે સતત બીટા વર્ણપટ તમારો કેવો છે. તો એક્સ એક્સિસ ઉપર આપણે આ રીતનો આપણો ગ્રાફ છે. આ બાજુ છે BR, આ બાજુ છે કાઉન્ટ્સ પર મિનિટ. તો જોઈએ કે આ ગ્રાફ કેવો છે. આ રીતનો ગ્રાફ છે. આ છે તમારું સળંગ બીટા વર્ણપટ. આ છે તમારું સળંગ બીટા વર્ણપટ. અહીંયા છે કે રૂપાંતરણ કે શેલ માટે, અહીંયા છે એલ રૂપાંતરણ એલ શેલ માટે. આપણે આકૃતિ પર ગ્રાફ પરથી જોઈ શકીએ છીએ કે કે શેલના ઇલેક્ટ્રોનનું રૂપાંતરણ મેક્સિમમ છે, મહત્તમ છે કમ્પેર ટુ એલ શેલ. તો અહીંયા જે પહેલા જે મળે છે એને કહેવાય L1, અહીંયા કહેવાય L2, અહીંયા કહેવાય L3. એટલે આ જે ગ્રાફ છે એ કયા એટમ માટે આપણને મળે છે તો એ છે તમારો સીઝિયમ 137 માટેનો ગ્રાફ છે. ક્લિયર. બીજો ગ્રાફ જે છે તમારો એ આવો છે, એ તમને હોમિયમ માટે મળ્યો છે HO 165. એ ગ્રાફ કેવો છે તો એ ગ્રાફ બે રીતે તમે મેળવી શકો છો, કારણ કે એનું સ્પેક્ટ્રોમીટરમાં અવલોકન કરવામાં આવ્યું છે એટલે એની રેખાઓ સ્પષ્ટ મળે છે. તો એ તમારો ગ્રાફ છે આ રીતનો છે. એક પહેલો ગ્રાફ આ રીતનો છે અને બીજો જે ગ્રાફ છે તમારો આ રીતનો છે. L1, L2 અને L3. ક્લિયર. R બરાબર 94.5 keV એની ઉર્જા છે. હવે જોઈએ શું કહેવા માંગે છે. તો કે છૂટી છવાઈ ઉર્જા રેખાઓને કારણે ઉર્જા રેખાઓ રૂપાંતરણ ઇલેક્ટ્રોનને લીધે એકબીજા પર સંપાત થાય છે. તેથી સતત બીટા વર્ણપટ મળે છે એ આપણે જોયું. ઓકે. તો એની માટે નીચે એક આલેખો દર્શાવે છે. પહેલો આલેખ છે તમારો સીઝિયમ 137 છે. માટે બે આંતરિક રૂપાંતરણ રેખાઓ કે શેલ અને એલ શેલ બંને સળંગ બીટા વર્ણપટ દર્શાવે છે. ક્લિયર. આ બધું સળંગ બીટા વર્ણપટ છે. આ છે તમારું કે શેલ રૂપાંતરણ, આ જે છે તમારું એલ શેલ. ઓકે. અને બીજો જે ગ્રાફ છે આ જે છે તમારો હોમિયમ 165 માટેનો છે. તો આ ઉર્જા 94.6 keV 94.6 keV સંક્રમણનું રૂપાંતરણ વર્ણપટ આ બે આલેખમાં મળે છે. આ વર્ણપટ ડબલ ફોકસિંગ બીટા રે સ્પેક્ટ્રોમીટર વડે મેળવવામાં આવ્યો છે. તેથી એલ ઉપકક્ષકોની રૂપાંતરણ રેખાઓ સ્પષ્ટ દેખાય. આ જે છે L1, L2, L3 એકદમ સ્પષ્ટ જોવા મળે છે. સ્પેક્ટ્રોમીટરથી એમના અવલોકનો લેવામાં આવે છે. એટલે કયું સ્પેક્ટ્રોમીટર છે તો કે ડબલ ફોકસિંગ બીટા રે સ્પેક્ટ્રોમીટર એના દ્વારા એ અવલોકનો મેળવવામાં આવે છે. આમાં બી જે યુનિટ્સ છે અહીંયા આ છે BR તમારું અને અહીંયા છે કાઉન્ટ્સ પર મિનિટ. અહીંયા પણ કાઉન્ટ્સ પર મિનિટ. ક્લિયર. હા, આગળ વધતા જોઈએ તો આ છે તમારા બીટા એ સળંગ વર્ણપટ અથવા સતત વર્ણપટ. હવે આગળ ચર્ચા કરીએ કે આ જે રૂપાંતરણની ઘટના છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે બધા જાણીએ છીએ કે એ આપણે મહાન સાયન્ટિસ્ટ આપણા આલ્બર્ટ આઇન્સ્ટાઈને શોધેલી છે. એની માટે એમને નોબેલ પારિતોષિક પણ મળેલું છે. તો આ ઘટના એ ફોટો ઇલેક્ટ્રિક અસરથી કેવી રીતે જુદી છે એ જોઈએ. તો કે આંતરિક રૂપાંતરણ એ ફોટો ઇલેક્ટ્રિક જેવી જ ઘટના છે એ માન્યતા ખોટી છે. આના જેવી જ ઘટના છે એ માન્યતા આપણી ખોટી છે. ક્લિયર. કેમ ખોટી છે તો જોઈએ. તો કે ન્યુક્લિયસ દ્વારા ઉત્સર્જિત ગામા ફોટોનનું કક્ષીય ઇલેક્ટ્રોન વડે શોષણ પામે છે. શું કહે છે?
ન્યુક્લિયસ દ્વારા, આ તમારું ધારો કે ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસ દ્વારા ઉત્સર્જિત ગામા ફોટોનનું, ધારો કે અહીંથી ગામા ફોટોન આપણો ઉત્સર્જિત થયો, ગામા ફોટોન, બરાબર. તો ગામા ફોટોનનું ઉત્સર્જન થયું કક્ષીય ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસ દ્વારા ઉત્સર્જિત ગામા ફોટોનનું કક્ષીય ઇલેક્ટ્રોનથી શોષણ પામે છે. તો આ કક્ષામાં જે રહેલો ઇલેક્ટ્રોન છે આમ સતત ગતિ કરતો હોય છે, તો આ ઇલેક્ટ્રોન દ્વારા આ ફોટોનનું શું થાય છે? શોષણ થાય છે. ક્લિયર? શું કહેવા માંગે છે? ફરીથી, ન્યુક્લિયસ દ્વારા ઉત્સર્જિત, ન્યુક્લિયસમાંથી જે ઉત્સર્જિત થયો છે ગામા ફોટોન એ કક્ષીય ઇલેક્ટ્રોન દ્વારા શોષણ પામે છે. પછી તે ફોટો ઇલેક્ટ્રિક ઘટનામાં ઉત્સર્જિત થાય છે. એના પછી એ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત થાય છે. ક્લિયર? આ સંક્રમણ શૂન્ય સ્પિન ધરાવતી બે અવસ્થાઓ વચ્ચે જ થાય છે. આવું ક્યારે થાય? 0 to 0 ટ્રાન્ઝિશન હોય તો, કે જે ન્યુક્લિયસ મતલબ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થા બંનેના સ્પિન 0 હોય તો, 0 to 0 ટ્રાન્ઝિશન હોય તો જ આ શક્ય બને છે. શું શક્ય બને છે? તો કે ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત ગામા ફોટોન એ કક્ષીય ઇલેક્ટ્રોન દ્વારા શું થાય છે? શોષણ પામે છે, અને પછી તે ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા ઉત્સર્જિત થાય છે. આવું 0 to 0 સ્પિન હોય અથવા 0 to 0 ટ્રાન્ઝિશન હોય તો જ શક્ય છે. ક્લિયર? આ 0 to 0 ટ્રાન્ઝિશન અથવા સંક્રમણ, એની માટે ડેલ્ટા આઈ બરાબર 0, આપણા મોમેન્ટમ ડેલ્ટા આઈ બરાબર 0 બધા જ મલ્ટીપોલ ક્રમ માટે વર્જિત છે. મલ્ટીપોલ્સ હોય, ડાયપોલ, ઓક્ટોપોલ, ક્વાડ્રુપોલ, એ બધા માટે આવું 0 to 0 ટ્રાન્ઝિશન પ્રતિબંધિત છે, વર્જિત છે. તેથી ન્યુક્લિયસથી થતું ગામા ઉત્સર્જન સંપૂર્ણપણે વર્જિત છે. માટે 0 to 0 સંક્રમણ આંતરિક રૂપાંતરણથી જ મળે છે. આ જે છે એ આંતરિક રૂપાંતરણના કારણે 0 to 0 ટ્રાન્ઝિશન મળે છે, ના કે ક્વાડ્રુપોલ, ડાયપોલ કે ઓક્ટોપોલને લીધે, ક્યાં તો બધી ગામા ઉત્સર્જનને લીધે, એના લીધે મળતું નથી. 0 to 0 ટ્રાન્ઝિશન ઓલવેઝ શેના લીધે મળે છે? આંતરિક રૂપાંતરણને લીધે જ મળે છે. ક્લિયર? કેટલાક પ્રયોગો કરવામાં આવે એની ઉપરથી જર્મેનિયમના 0.1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ લેવલ ઉપર પ્રયોગ કર્યા ત્યારે 0 to 0 સંક્રમણ તે રૂપાંતરણ 0 to 0 સંક્રમણ અને રૂપાંતરણ ઇલેક્ટ્રોન મેળવી શકાય છે. જર્મેનિયમ ઉપર કેટલાક પ્રયોગો કરવામાં આવે, જર્મેનિયમ 72 ઉપર કેટલાક પ્રયોગો કરવામાં આવે અને 0.1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ લેવલ પર એને મેળવવામાં આવ્યા 0 to 0 ટ્રાન્ઝિશન એઝ વેલ એઝ રૂપાંતરણ ઇલેક્ટ્રોન. ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે. એનાથી આગળ વધતા જોઈએ તો કે જો કોઈ આપેલ રેડિયો એક્ટિવ ઉદ્ગમ NR સંખ્યાના ગામા કિરણોનું ઉત્સર્જન કરે, ધારો કે તમારી પાસે કોઈક રેડિયો એક્ટિવ ઉદ્ગમ છે, આ તમારો છે રેડિયો એક્ટિવ ઉદ્ગમ. એ શું કરે તો કે NR સંખ્યાના ગામા કિરણોનું ઉત્સર્જન કરે. આ ગામા કિરણોનું ઉત્સર્જન કરે, NR સંખ્યાના ગામા કિરણોનું ઉત્સર્જન કરે, અને એ જ સમયગાળા દરમિયાન રૂપાંતરણ ઇલેક્ટ્રોનની સંખ્યા Ne હોય. એ જ સમયગાળા દરમિયાન Ne શું છે? રૂપાંતરણ ઇલેક્ટ્રોનની સંખ્યા. NR છે તમારું ગામા કિરણોનું ઉત્સર્જન, નંબર ઓફ ગામા કિરણોનું ઉત્સર્જન, અને Ne છે રૂપાંતરણ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો રૂપાંતરણ અંક આલ્ફા બરાબર, એક્ઝામમાં બી પૂછાય છે કે એક માર્ક્સમાં, રૂપાંતરણ અંક આલ્ફા બરાબર Ne/NR. રૂપાંતરણ અંક આલ્ફા બરાબર Ne/NR. ક્લિયર? આલ્ફાનું મૂલ્ય એ સંક્રમણ ઉર્જા, આ બી પૂછાય છે કે રૂપાંતરણ અંક એટલે શું અને શેની ઉપર આધાર રાખે છે, બે માર્ક્સમાં. તો એ સંક્રમણ ઉર્જા, સંક્રમણના મલ્ટીપોલના લક્ષણ અને પરમાણુ ક્રમાંક Z ઉપર આધાર રાખે છે. જો K શેલના ઇલેક્ટ્રોન માટે અને L શેલના ઇલેક્ટ્રોન માટે રૂપાંતરણ અનુક્રમે કયા આવે તો કે K શેલ માટે આલ્ફા K અને
એલ શેલ માટે આલ્ફા એલ. ક્લિયર? તો આ સાથે તમે આવું ગામા કિરણની દ્રવ્ય સાથેની આંતરિક રૂપાંતરણની ક્રિયા સમજાવી શકો છો. ક્લિયર? તો કે કોઈ રેડિયોએક્ટિવ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા ગામા કિરણના ઉત્સર્જનની સંખ્યા NR હોય અને એ જ સમયગાળા દરમિયાન રૂપાંતરણ ઇલેક્ટ્રોનની સંખ્યા Ne હોય તો રૂપાંતરણ અંક આલ્ફા બરાબર Ne/NR. યુનિટલેસ ક્વોન્ટિટી. એ શેની ઉપર આધાર રાખે છે? તો એ કે સંક્રમણ ઉર્જા, સંક્રમણ મલ્ટીપોલના લક્ષણ અને પરમાણુ ક્રમાંક Z ઉપર આધાર રાખે છે. ક્લિયર? આ સાથે આપણો આ ગામા કિરણનું દ્રવ્ય સાથેની આંતરિક રૂપાંતરણનો ક્વેશ્ચન પૂરો થાય છે. આગળનું ક્વેશ્ચન જોઈએ. આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કે ન્યુક્લિયર સમઘટકતા સમજાવો. આવું તમને 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકે છે, યુનિવર્સિટી એઝ વેલ એઝ ઇન્ટરનલ લેવલ પર પણ. તો કે ન્યુક્લિયર સમઘટકતા અથવા ન્યુક્લિયર આઇસોમરિઝમ સમજાવો. સમઘટક એટલે આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક સ્ટેબલ અણુ હોય, મોલેક્યુલ અથવા એટમ, એના કેટલાક સમસ્થાનિકો હોય છે. ધારો કે હાઇડ્રોજન છે તો એ સ્ટેબલ છે H11, એના 2 સમસ્થાનિકો છે H12 એન્ડ H13, ડ્યુટેરિયમ એન્ડ ટ્રિટિયમ. એ જ રીતે કેટલાક રેડિયોએક્ટિવ તત્વો બી હોય છે કે જેના સમઘટકો એટલે કે આઇસોમર્સ જોવા મળે છે. હવે શું છે આખી ન્યુક્લિયર સમઘટકતા એ આપણે જોઈએ. તો ધારો કે જો કોઈ દ્રવ્ય નમૂનામાં અર્ધ અણુ જોવા મળે તો, એટલે મતલબ સમઘટક. જો કોઈ દ્રવ્ય નમૂનામાં અર્ધ અણુ જોવા મળે તો તે જુદા જુદા આઇસોટોપના કારણે હોય છે. તેથી તે દરેક આઇસોટોપ ચોક્કસ અર્ધ અણુ સાથે ક્ષય પામે છે. ચોક્કસ અર્ધ અણુ સાથે ક્ષય પામે છે. શું કહે છે? તો કે જો કોઈ દ્રવ્ય નમૂનામાં અર્ધ અણુ જોવા મળે તો હાફ, મતલબ કોઈ પૂરો અણુ ના હોય. O2 છે તો O ના હોય, એવી રીતે O2 હોય તો એ પૂરેપૂરો તમારો એટમ છે, અર્ધ અણુ એટલે ખાલી સિંગલ O. તો જો કોઈ દ્રવ્ય નમૂનામાં અર્ધ અણુ જોવા મળે તો તે જુદા જુદા આઇસોટોપના કારણે હોય છે. આપણને અર્ધ અણુ જોવા મળે છે. તેથી દરેક આઇસોટોપ ચોક્કસ અર્ધ અણુ સાથે ક્ષય પામે છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણી પાસે છે થોરિયમ 9234. એમાંથી એક ઇલેક્ટ્રોન ધારો કે છૂટો પડે છે અને બને છે અહીંયા રેડિયમ 91234. જો ઇલેક્ટ્રોન હોય તો આપણે વાત કરેલી છે કે એન્ટી ન્યુટ્રિનો હોય. ઇલેક્ટ્રોન હોય તો આપણી પાસે હોય એન્ટી ન્યુટ્રિનો, અને પોઝિટ્રોન હોય તો આપણી પાસે હોય ન્યુટ્રિનો, જેમ આપણે બીટા ક્ષયમાં વાત કરી છે એમ જ. ક્લિયર? આગળ વધતા આપણે જોઈએ કે આ જે એક્ઝામ્પલ છે આપણો થોરિયમ 9234 વાળો, એને આપણે અર્ધ આયુષ્ય સમયમાં કેવી રીતે સમજી શકીએ. તો ધારો કે તમારી પાસે કોઈક આઇસોટોપ છે, Pa 239, 91, અને એમાંથી બને છે તમારો યુરેનિયમ 92, 239. હવે કેવી રીતે બને છે જોઈએ. તો ધારો કે પહેલો લેવલ તમારો આ રીતનું છે. તો કે પહેલો તમારું બને છે આ રીતે, બંને છે તમારી ધરા અવસ્થાઓ એક જ જગ્યાએ. આ બી બને છે બીટા ડીકે થી, આ પણ બને છે બીટા ડીકે થી. બે અલગ અલગ ટ્રાન્ઝિશન છે. આની માટે અર્ધ આયુષ્ય છે 6.66 hours, કલાક, અને આની માટે છે T બરાબર 1.18 મિનિટ. કેટલો ડિફરન્સ છે જુઓ. આપણી પાસે એક અર્ધ અણુ છે Pa 91, 239. એમાંથી આપણને મળે છે યુરેનિયમ 92, 239. ઓબ્વિયસ છે કે એક અહીંયા
પરમાણુ ક્રમાંકમાં વધારો થયો છે એટલે બીટા ડીકે થયું હોય, એટલે કે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો હોવો જોઈએ. તો બે રીતે ટ્રાન્ઝિશન થઈ શકે છે. ધારો કે એક રીતે ઇલેક્ટ્રોનનું છૂટું પડે ત્યારે અર્ધ આયુષ્ય ટી બરાબર 6.66 આવર્સ 6.66 કલાક, અને બીજા માટે ટી બરાબર છે 1.18 મિનિટ. આટલો ડિફરન્સ કેમ? તો કે Pa239ના બે જુદા જુદા અર્ધ આયુ 1.18 મિનિટ અને 6.66 કલાક ધરાવતા બીટા કણના ઉત્સર્જનથી એ યુરેનિયમમાં ક્ષય પામે છે. આ સમયે એવું માન્યું લોકોએ કે આ બે અર્ધ આયુ બે જુદા જુદા આઇસોટોપના કારણે હોઈ શકે. આ બે અર્ધ આયુ ધારો કે આ જે અર્ધ આયુ છે, આ બી અર્ધ આયુ છે, એના આઇસોટોપના કારણે હોય એવું લોકોએ માન્યું. આ બી એના આઇસોટોપના કારણે હોય એવું લોકોએ માન્યું. ક્લિયર? 1921માં હિન નામના વૈજ્ઞાનિકે 1921માં હિન નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કર્યું કે બીટાક્ષયમાં બે અર્ધ આયુ બીટાક્ષયમાં બે અર્ધ આયુ એ એક જ ન્યુક્લિયસની બે જુદી જુદી ઉત્તેજિત ઉર્જા અવસ્થાને લીધે હોય છે. લોકોએ શું માન્યું કે ભાઈ આ અલગ અલગ જે આયુષ્ય મળ્યા અર્ધ આયુ અથવા ટી એ આઇસોટોપના કારણે હોય. પરંતુ 1921માં હિન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે બીટાક્ષયમાં બે અર્ધ આયુ જે મળે છે તમને એ ન્યુક્લિયસની બે જુદી જુદી ઉત્તેજિત ઉર્જા અવસ્થાને લીધે હોય છે, કે જે ન્યુક્લિયર ઉત્તેજિત અવસ્થાને આપણે ન્યુક્લિયર આઇસોમર્સ, આવી જે ઉત્તેજિત અવસ્થાઓ છે એને કહેવાય ન્યુક્લિયર આઇસોમર્સ અથવા મેટાસ્ટેબલ સ્ટેટ. એ થોડોક ટાઈમ જ હોય. મેટાસ્ટેબલ હોય એટલે એ અવસ્થામાં થોડો ટાઈમ જ હોય, ક્ષણિક જ હોય, અથવા મેટાસ્ટેબલ સ્ટેટ વડે દર્શાવવામાં આવે છે અથવા એને કહે છે. ક્લિયર? આઇસોમર્સમાં અર્ધ આયુષ્ય અપૂર્ણાંકથી શરૂ કરીને કેટલાક મહિનાઓ સુધી બદલાય છે. એ સ્વાભાવિક છે કે ભાઈ આઇસોટોપ્સ છે તો ઉત્તેજિત અવસ્થાઓ, ઉર્જાઓ અલગ અલગ હોવાની, તો અર્ધ આયુષ્ય કેટલીક મિનિટોથી શરૂ કરી અને અપૂર્ણાંકથી શરૂ કરી અને મહિનાઓ સુધી પણ હોય છે. આમ આઇસોમર્સ અવસ્થા એટલે જેમના અર્ધ આયુષ્યમાં મોટા હોય અને માપી શકાય એવા હોય. જે ન્યુક્લિયસ આઇસોમર્સના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક બંને સરખા હોય. સમજો, જે ન્યુક્લિયર આઇસોમર્સના પરમાણુ ક્રમાંક અને દળાંક, ધારો કે આપણી પાસે કોઈ કેવો છે કે XZA, જ્યાં A બરાબર Z હોય, તો આવા જે અણુઓ છે એની માટે એવા આઇસોમર્સને અલગ પાડવા એક પડકારજનક છે. ક્લિયર? એન્ટિલેશન અને દોલિત પરિપથ જેવી પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કરી ભૌતિકશાસ્ત્રીઓએ ન્યુક્લિયર ઉત્તેજિત અવસ્થાના અર્ધ આયુષ્ય પિકોસેકન્ડના ક્રમના આપ્યા છે. 10⁻12 સેકન્ડના ક્રમના આપ્યા છે. ક્લિયર? આ સાથે આપણી ન્યુક્લિયર આઇસોમરિઝમ એટલે કે ન્યુક્લિયર આઇસોમર્સ સમઘટકતા અથવા ન્યુક્લિયર સમઘટકતા એ સમજાવી શકાય છે. ઇઝી છે, એકવાર વાંચશો તો પણ લખી શકો છો. આ સાથે ગામા રેઝમાં બધું લગભગ પૂરું થાય છે, અને આ સાથે મારો સિલેબસ જે છે યુનિટ 1 એ પણ કમ્પ્લીટ થાય છે. જો આલ્ફા અને બીટા ડીકે સારા એવા કર્યા હશે તો ગામા ડીકે ઓપ્શનમાં પૂરેપૂરો જાય જ છે. અને જો ગામા રેસ પણ તમે કરશો તો એનામાંથી 2 માર્ક્સ કે 1 માર્ક્સના પ્રશ્નો બી તમને ઇઝીલી મળી જશે. આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર, અને નેક્સ્ટ ટાઈમથી આપણે શક્ય હશે તો રિવિઝન પણ એકાદ દિવસ કરીશું. અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે કોલેજમાં આવીને 1 by 1 કે એ રીતે જે શક્ય હોય, અથવા તમે માઇક્રોસોફ્ટ ટીમમાં જે આપણું ગ્રુપ છે અથવા વોટ્સએપમાં બી જે આપણું ગ્રુપ છે એમાં બી તમે મેસેજ કરીને પૂછી શકો છો. ક્લિયર? આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર્સ. થેન્ક યુ વેરી મચ.